નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ બહુ સુંદર વિષય છે। ઘણા બધા વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની દેવી દેવતાઓની માનતા કરે છે અને પછી માનતા ભૂલી જાય અને પછી જીવનમાં દુઃખ આવે એટલે એમ થાય કે આ માનતા મેં કદાચ કરી હશે, હું ભૂલી ગયો છું અને આવી અંદરની અંદર ચિંતા કરે તો મિત્રો આપની કોઈ પણ પ્રકારની માનતા ભૂલી ગયા હો અને એ માનતા પૂરી ન કરી શક્યા હોય તો આજે એવા બે ઉપાય બતાવવા જઈ રહ્યો છું જેનાથી આપની માનતા પૂર્ણ થઈ શકે અને મિત્રો આ વિડિયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો કેમ કે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની આપ જે શ્રદ્ધાથી જે દેવી દેવતાને માનો છો એ દેવી દેવતા ઉપર શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો માણસો પોતાના જીવનમાં ત્રણ રીતે માનતા કરે છે। એક તો પહેલી માનતા કરે છે ઈચ્છા ની પૂર્તિ માટે, પોતાની જે પણ ઈચ્છા હોય કે મારો દીકરો ઉંમર લાયક થઈ ગયો છે તો એના લગ્ન થતા નથી એટલે કોઈ પણ દેવી દેવતાની માનતા કરે। કોઈ એમ કહે કે હું આ કુળદેવીની માનતા કરું છું જેનાથી મારા દીકરાના લગ્ન ખૂબ જ શીઘ્રતાથી થાય, હું ધ્વજા ચડાવીશ અથવા એમના ભારોભાર પેંડા વેચીશ, સાકર વેચીશ અથવા કોઈ પણ પ્રકારની માનતા ઈચ્છાની પૂર્તિ માટે વ્યક્તિઓ માનતાઓ કરે છે। અથવા મારો દીકરો નોકરી મળતી નથી, જો એને નોકરી મળી જાય તો હું આ માનતા કરું છું અને આ માનતા હેમાં તમે પરિપૂર્ણ કરો। કોઈ પણ દેવી દેવતાને આપણે માનતા હોય છે આપણી દીકરી અથવા દીકરો વિદ્યાભ્યાસ કરતો હોય એને જે ક્રમાંક આવવા જોઈએ, જે ગુણ આવવા જોઈએ ન આવે તો પણ ઘણા બધા માનતાઓ કરે છે અથવા કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એટલે કે દરેક પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે માણસ એના જીવનમાં માનતા કરતા જોવા મળે છે અને એ જ્યારે ઈચ્છા એ ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થઈ જાય પછી અમુક સમય વયો જાય છતાં એ માનતા પૂરી કરી શકતા નથી। દુઃખ આવે એટલે મનમાં શંકા જાગે, તર્ક જાગે તો એમ થાય કે આ માનતા મેં કદાચ કરી હશે ને પરિપૂર્ણ થઈ નથી, હવે કેમ આ માનતાને પરિપૂર્ણ કરો। હવે માનતા પરિપૂર્ણ કરવાનો જે સમય હોય સમય પણ ચાલ્યો ગયો હોય અને સાથે શક્તિ પણ ન હોય તો પણ માણસો માનતા પૂરી કરી શકતા નથી। હવે બીજી માનતા માણસો ક્યારે કરે? સંકટમાં કરે છે। કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, જ્યારે જીવનમાં ધનની હાનિ થાય અને ધનની હાનિ થયા પછી જે જીવનમાં દુઃખ આવતું હોય એનાથી બચવા માટે કે આ દુઃખ ચાલ્યું જાય તો હે ભગવાન આ માનતા કરું છું એ માનતા પરિપૂર્ણ કરો, એ દુઃખ તો ચાલ્યું જાય પણ સુખ આવે ત્યારે આપણે માનતા ભૂલી ગયા હોય અથવા એ માનતા આપણે પૂરી કરતા નથી, પછી મનની અંદર તર્ક વિતર્ક જાગે। મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, આપ જે ભગવાનને માનતા હોય એ ભગવાનને પૂર્ણ શ્રદ્ધાથી માનવા જોઈએ। શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે આપણે રહેવું જોઈએ। આપણા શાસ્ત્રમાં આપણે તર્ક ન કરવો જોઈએ, આપણા શાસ્ત્ર ઉપર આપણે અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ। સૌથી પહેલા હું તો ઘણી વખત કહું છું કે આપણે માનતા જ ન કરવી જોઈએ, આપણે આપણા ઈશ્વર ઉપર, આપણા દેવી દેવતાઓ ઉપર ભરોસો રાખવો જોઈએ। શાસ્ત્ર અને ધર્મ સાથે ચાલીએ તો ભગવાન આપણી દરેક ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે અને જીવનના બે ભાગ છે, જેમ તડકો અને છાયો છે એમ સુખ અને દુઃખ બંને છે। પોતાના કર્મ અનુસાર એમના જીવનમાં દરેક પ્રકારનું દુઃખ પણ આવે અને કર્મ અનુસાર સુખ પણ ભોગવે છે। હવે છતાં આપણે ઘણી વખત બીજાની વાતમાં આવી જઈએ અને આપણે કોઈ પણ પ્રકારના મંદિરની માનતા કરી લઈએ અને ત્રીજી માનતા એ હું માનતા નથી કહેતો એ વિચાર કહું છું। ઘણી વખત સુખ આવે અને આપણો વિચાર જાગે કે મારે આ યજ્ઞ કરવો છે, મારે આ માતાજીની જે મંદિર છે એ બંધાવી દેવું છે અથવા ધજા ચડાવી છે અથવા કોઈ યજ્ઞ કરવા છે, આપણી ઘરે સારા કામ કરવાનું મન થાય, આવા વિચાર આવે એ કોઈ માનતા નથી, એ તો આપણા વિચાર છે કે સારા જ્યારે આપણે કર્મ કરવાના વિચાર આવે એ તો ઉત્તમ આપણા ભગવાનની કૃપા છે અને કદાચ સુખમાં એ ઈચ્છાઓ પરિપૂર્ણ ન કરીએ તો એ માનતા નથી, એ દરેક પ્રકારના વિચારો છે। ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં નમસ્કાર કરવા જઈએ અને મંદિરમાં આપણે ખૂબ શાંતિ મળે તો આપણી એક ઈચ્છા જાગે કે આ મંદિરમાં મારે યજ્ઞ કરવો છે, તો એ ઈચ્છા જાગે છે અને કદાચ ઈચ્છા પૂર્ણ ન થાય તો એ માનતા નથી, એ તો કેવલ ને કેવલ સદ્વિચારો એનાથી પ્રાપ્ત થયા છે અને સારી જગ્યાએ જઈએ તો સારા વિચારો આવે જ છે, સારા માણસોની બાજુમાં બેસીએ તો સારા વિચારો આવે જ છે અને કદાચ સારા વિચારો પ્રમાણે ચાલીએ તો પણ જીવનમાંથી દરેક પ્રકારના સંકટો દૂર થાય જ છે। છતાં આપણે કોઈ પણ
પ્રકારના ઈશ્વર પ્રત્યે દેવી દેવતા પ્રત્યે કોઈ પણ પ્રકારની માનતા કરી હોય અને ભૂલી ગયા હોય ન કરી શક્યા હોય તો શું કરવું તો બે ઉપાય બતાવીશ એક જે માનતા કરી છે એ માનતાને યાદ કરવા માટે અને એ માનતા ભૂલી ગયા છો એની ઈચ્છાની પૂર્તિ માટે બે ઉપાય બતાવવાનો છું સૌથી પહેલા મિત્રો જે ઉપાય બતાવું છું એ માનતાના સંકેતો મળે ઘણી વખત આપણે સંકેતો મળતા હોય પણ એ સંકેતોને આપણે સમજવાની એટલી શક્તિ ન હોય એટલે સંકેતો શકતા નથી હવે મિત્રો બે ઉપાય બતાવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છો આ વિડિયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે કોમેન્ટ્સ બોક્સમાં આપ જે દેવી દેવતાને માનતા હોય એનું નામ જરૂર લખજો અથવા મહાદેવ હર અથવા જય માતાજી અવશ્ય લખજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એક પ્રશ્નના માધ્યમથી આ ચર્ચા કરું છું મને મારા એક યજમાનના બેને આ પ્રશ્ન કર્યો હતો કે મહારાજ હું માનતા ભૂલી ગઈ છું તો મારે શું કરવું જોઈએ એટલે મને થયું કે આવા તો ઘણી પ્રકારના ઘણા વ્યક્તિઓના પ્રશ્ન હશે એટલે તમારી સમક્ષ આ વિડિયો હું મૂકી રહ્યો છું સાથે મિત્રો આપને આપણી જન્મકુંડળી જ્યોતિષના માધ્યમથી બતાવી હોય કે આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે શુભ સ્થિતિમાં છે અશુભ સ્થિતિમાં છે જાણવું હોય આ નંબર આપવામાં આવ્યા છે નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જો જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે આપ મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે જે કુંડળીમાં આપના ગ્રહો અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે આપના ગ્રહ અનુસાર સરળ પણ ઉપાય લખ્યા હશે જે આપ કરી શકો મિત્રો હવે પહેલી જે ઉપાય બતાવું છું એ ઉપાય બહુ સરળ છે એ ઉપાય કઈ રીતે કરવાનો છે તો કે આ ઉપાય આપ રાતના ભાગમાં કરી શકો સાંજના 9 વાગ્યા પછી ગમે ત્યારે આપ આ ઉપાય કરી શકો આપનું મંદિર હોય એ મંદિરની સામે આપને બેસી જવાનું છે એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરવાનો છે જેને આપણે વાટ કહીએ છીએ મિત્રો એ વાટ જે રૂવાડી ગોળ વાટ બનાવીએ છીએ એવી વાટ બનાવવાની છે અને બીજી વાત છે એ તેલના દીવોનો ઊભી વાટનો દીવો કરવાનો છે જે અખંડ દીવો પણ આપણે કહી શકીએ આ બંને દીવા પ્રજ્વલિત કરી આપ જે દેવી દેવતાને માનતા હો આપની કુળદેવી કુળદેવતા જેને આપ માનતા હો આપને માળા લેવાની છે માળા છે ગૌમુખીમાં રાખવાની છે તે જે માળા રાખવાનું વસ્ત્ર આવે આસન પાથરવાનું છે અને જે કુળદેવી કુળદેવતાને માનતા હોય એના નામની ભક્તિ સાથે હૃદય સાથે આપને એક માળા કરવાની છે અને માને પ્રાર્થના કરવાની છે કે હે માં મારાથી કોઈપણ પ્રકારની મારી ઈચ્છા પૂર્તિ માટે દુઃખ માટે અથવા કોઈપણ રીતે હું કોઈપણ પ્રકારની માનતા કરી હોય અને માનતા ભૂલી ગયો હોઉં તો આપ મને યાદ કરાવો એ માનતા હું જરૂર પરિપૂર્ણ કરીશ આ રીતે આપણે 1 માસ સુધી કન્ટિન્યુ 1 માસ સુધી આ ઉપાય કરવાનો છે માના સંકેતો દેવી દેવતાના સંકેતો મળશે અને માનતા આપણને યાદ આવી જાય એટલે માનતા જરૂર પરિપૂર્ણ કરજો હવે મારા બહેનો માટે ધર્મના 5 દિવસ 6 દિવસ કાઢી નાખવાના છે અને 6 દિવસ પાછા પરિપૂર્ણ કરવાના છે હવે બીજો રસ્તો બતાવું છું કે આ માનતા આપણી પરિપૂર્ણ થઈ જાય આ શ્રદ્ધાથી કરવાની છે જ્યાં સુધી ભક્તિ હૃદયથી ન નીકળે ને ત્યાં સુધી ભગવાન આપણો સ્વીકાર ન પણ કરે એટલે કેવલ શબ્દોથી નહીં હૃદયથી પ્રાર્થના કરવાની છે આ જ ક્રિયા છે એમાં પણ 2 દીવા કરવાના છે અને જ્યાં સુધી માળા કરો હવે એક આપણે હું શ્લોક આપું છું એ શ્લોકની એક માળા કરવાની છે આ માનતા પૂરી કરવા માટેનો શ્લોક છે આપણી માનતા રહેશે નહીં ઓલી યાદ કરવા માટે છે 2 રસ્તા બતાવ્યા છે સાથે જ્યાં સુધી માળા કરો ત્યાં સુધી આપને દીવા પ્રજ્વલિત રહેવા જોઈએ આ ઉપાય કોઈ પણ સમયે કરી શકો છો સવારે પણ કરી શકો છો સાંજે પણ કરી શકો છો કોઈ પણ સમયે કરી શકો પણ શ્રદ્ધા રાખવી જોઈએ સાથે જે પણ સમય કરો એ સમય એક સમય હોવો જોઈએ આ શ્લોકની અંદર સવારે કરો તો સવારે જ કરવાના છે સાંજે કરો તો સાંજે કરવાનું છે એમાં પણ
આસન રાખવાનું છે એમાં જે દેવી દેવતાની આપ માળા કરો, જેમ કે આ જે શ્લોક આપું છું એ જગદંબાનો આપું છું, માતાજીનો આપું છું, એટલે એમાં કોઈ પણ પ્રકારની માળા, પોબડીની માળા પણ ચાલે, સાથે સ્ફટિકની માળા પણ ચાલે, સાથે હળદરની માળા એ પણ ચાલે, આપ એ માળાથી માળા આપ કરી શકો। હવે શ્લોક આપ જરૂર લખી લેશો અને એ શ્લોકની એક માળા આપને જરૂર કરવાની છે। આ ઉપાય એક વખત તમારી સમક્ષ રાખી ચૂક્યો છું, પણ આ વિશેષ ઉપાય ફરીથી રાખું છું। આપને આ શ્લોક બોલવાનો છે, સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય। આ શ્લોક આપણે એક કરવાની છે। માં જગદંબા માથે, દેવી દેવતાઓ માથે સંશય રાખવાનો, કોઈ પણ પ્રકારનો તર્ક વિતર્ક રાખવાનો આપણે રાખવો જ ન જોઈએ। આપણા શાસ્ત્ર ઉપર, આપણા કુળદેવી ઉપર, આપણા કુળદેવતા ઉપર જરૂર ને જરૂર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ। અંધશ્રદ્ધામાં પણ ન જાવું જોઈએ। અંધશ્રદ્ધામાં જાશો તો હર હંમેશા નુકસાન થવાની સંભાવના વધી જશે। મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો। સાથે આ જે માધ્યમથી વિડિયો જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો। સાથે યુટ્યુબના માધ્યમથી જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરીથી મળશું। જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર।